આજે વાત કરીશું ઇન્ફોર્મેશન સિક્યોરિટી વલ્નરેબિલિટીઝ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ, મતલબ માહિતી સુરક્ષા નબળાઈઓ અને જોખમ વ્યવસ્થાપન. જેમાં સૌથી પહેલા વોટ ઇઝ અ સિક્યોરિટી વલ્નરેબિલિટી? સુરક્ષા નબળાઈ એ કમ્પ્યુટિંગ ઘટક અથવા સિસ્ટમ ગોઠવણીની એક અણધારી લાક્ષણિકતા છે જે આકસ્મિક સંપર્ક, ઇરાદાપૂર્વકના હુમલા અથવા નવા સિસ્ટમ ઘટકો સાથેના સંઘર્ષને કારણે પ્રતિકૂળ ઘટના અથવા નુકસાનના જોખમને ગુણાકાર કરે છે. ત્યાર પછી ટાઇપ્સ સિક્યોરિટી વલ્નરેબિલિટીઝ. સુરક્ષા નબળાઈઓ તમારી સિસ્ટમમાં પ્રવેશી શકે તેવી અનેક રીતો છે, જેમાં આંતરિક બેદરકારી અને બાહ્ય દેખરેખ બંનેનો સમાવેશ થાય છે, જે તમે આપેલી સ્ક્રીનમાં જોઈ શકો છો, જે તમામને વારાફરતી જોઈશું. Vulnerabilities in the source code, misconfigured system components, trust configurations, weak credentialing practice, lack of strong encryption, insider threat, psychological vulnerability, inadequate authentication, injection flow, sensitive data exposure, insufficient monitoring and logs, shared tendency vulnerabilities. ત્યાર પછી what is the information security risk management? ISRM વ્યવસાયોને મદદ કરે છે. તે ઘણી બધી રીતો છે. તે ડેટા ચોરી અને સિસ્ટમોના વિનાશને અટકાવે છે, જેનાથી નાણાકીય નુકસાન અને કોર્પોરેટ છબીને નુકસાન થઈ શકે છે. બીજું, તે આંતરરાષ્ટ્રીય ડેટા સુરક્ષા કાયદાઓનું પાલન કરવાનું સમર્થન કરે છે. ત્રીજું, તે ખાતરી કરે છે કે જ્યારે વસ્તુઓ ખોટી થાય ત્યારે વ્યવસાયના આવશ્યક કાર્યો ચાલુ રહી શકે છે. આ ડેટા ભંગ ટાળીને, ખર્ચ ઘટાડીને, ગ્રાહકો અને ભાગીદારો તરફથી વિશ્વાસ વધારીને અને સિસ્ટમ નિષ્ફળતાઓ અને ડાઉન ટાઈમ ઘટાડીને વ્યવસાયોને મદદ કરે છે. Key components of ISRM: risk assessment, policy framework, management support, જેને કી કમ્પોનન્ટ્સ ગણીશું. આ જ રીતે બેનિફિટ્સ ઓફ ISRM: better problem prevention, smart resource use, increased customer trust, better rule following, fast problem response, જેને ISRM ના ફાયદા કહી શકાય. આવા જ કોપા સંલગ્ન તમામ ટોપિક માટે સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.